हेलो छोकरा मध्य श्लोक में बा तरफ थी यादी न सुधाबेन मेहता तरफ थी यादी और मध्य श्लोक में बधा ने आशीर्वाद बा तरफ थी। आज हूँ थेपला बनावुं छूं अने थेपला चूले बनावुं छूं। मारो चूलो वहाँ तैयार राख्यो छे अने हूँ थेपला बनावुं छूं चूले। એટલે મેં આ ઘઉંનો લોટ ચાર્યો છે, હવે એમાં ચણાનો લોટ નાખીશ। આ હિંગ નાખી, ચણાનો લોટ ને હિંગ નાખી છે મેં। આ ધાણા જીરું નાખ્યું, હળદર, આ મીઠું નાખ્યું ને હવે તેલ નાખું છું। હું છે ને આજે બટેકાનું શાક ને થેપલા બનાવું છું। બટેકાનું શાક ને થેપલા ચૂલે બનાવું છું। એટલે આમાં છે ને આ દહીં છે, આ દહીંથી તમે લોટ બાંધો ને તો તમારા થેપલા છે ને થેપલા એકદમ કૂણા સરસ થાય, સોફ્ટ થાય। હંમેશા દહીંથી ને જ લોટ બાંધવાનો। પછી હળદર ધાણા જીરું વધુ નાખવાનું આમાં। આજે અગાસીમાં ચૂલા ઉપર રસોઈ બનાવું છું, અગાસીમાં। બધું આટલું જોઈ ગયું, વાટકો એક હતો દહીં ઘોરવા જશે। હાલો આજે અગાસીમાં રસોઈ કરવાનું મુહૂર્ત કર્યું છે। ગયા શિયાળે, હજી શિયાળો તો નથી આવ્યો। આજે નવેમ્બર મહિનો છે, નવેમ્બર મહિનો છે ને આજે બુધવાર છે। નવેમ્બર મહિનો બુધવાર અને તારીખ આજ 13 તારીખ હશે કદાચ। હાલો હવે આને મેં બંધાઈ ગયો લોટ। બટેકાનું રસાવાળું શાક, થેપલાનું દહીં। ચાલો આ હું ઢાંકીને રાખી દઈશ અને આ બધી વસ્તુ રસોડાની છે। આ બધી વસ્તુ રસોડાની છે અને હું ઢાંકીને હમણાં રાખી દઉં છું। જ્યાં તેલ મૂકી દીધું છે, હું આ બટેકાનું શાક, આ બાફેલા બટેકાનું શાક વઘારું છું। અને આ મસાલા ટમેટા છે, કોથમરી છે અને મરચાં। આજે ચૂલે રસોઈ કરું છું અગાસીમાં। થોડુંક આવી જાય ને તેલ તો વાંધો ન આવે। શિયાળામાં બહુ મજા આવશે રસોઈ બનાવવાની। શિયાળો થેપલાને શાક બનાવવાને જો અટાણે છોકરાનો ચૂલો ન ગમે। અમે તો ચૂલાની રસોઈ ખૂબ બનાવીએ છીએ। અમારા મા બાપ ચૂલાની રસોઈ જ કરતા બિચારા। રાઈ નાખીને રાઈ ને જીરું નાખ્યા છે।
બ્રાઉન થઈ જાય ને જીરું, હાલો હિંગ નાખું છું. લીલ મૂકીને વઘારી દઉં બટાકાની શાક. હવે આમાં છે ને હું મસાલા કરું. મરચાં, આ ટમેટા, થોડી કોથમીર, મીઠું નાખ્યું, હળદર, હવે આ બાફેલા બટેકાનું શાક છે. અંધારું થઈ ગયું છે બહુ જ. અમારા અગાસીમાં લાઇટ તો છે પણ અહીં સુધી પહોંચતી નથી. લાઇટ તો અગાસીમાં છે. તો સરસ થઈ ગયા બટેટા એક ગ્લાસ. હવે આ ચડી જશે ને પછી આગળ બતાવું. આ શાક બની ગયું છે ચૂલા ઉપર. બટેકાનું શાક બનાવ્યું છે આજે. હજી નવેમ્બર મહિનો હાલે છે, હજી શિયાળો નથી આવ્યો. આ બની ગયું છે. બાફેલું હતું ને એટલે કાંઈ વાર નથી લાગી. આજે હાઈ ક્લાસ શાક બની ગયા. ચૂલા ઉપર રસોઈ બનાવી. હવે થેપલા બનાવો. જો હવે આ શાક બની ગયું છે હાઈ ક્લાસ. આજે ચૂલા ઉપર બનાવ્યું છે રસોઈ. ચૂલા ઉપર કરું થેપલા અને શાક બે ચૂલા ઉપર. હવે હું થેપલા બનાવું છું. આજે બહુ અંધારું થઈ ગયું અગાસીમાં. જામ એક વેલોને થેપલું બની જવું જોઈએ. જો આમ જે ઉથલાવું જ નથી પડ્યું મારે. બની ગયું જો. આ રસોઈની રીત છે બધી. લોટ એટલો સરસ સેટ થઈ જાય ને તમારે એને ઉથલાવી જ ન પડે. એક જ આ તમે આમ ફેરવો ને તો તમારે હાથ ન અડાડો પડે. જ્યાં એક જ વેલણે આવી રીતે બની જાય. થઈ ગયું ને થેપલું જો તૈયાર. જો એક જ વેલણ ઉપર જ આવી રીતે બધા થેપલા હું વણી નાખીશ. આવી રીતે બહુ સરસ થેપલા એકદમ સરસ વણાઈ જાય. આ બિચારા રેસ્ટોરન્ટવાળા બધા એ બધા આવી રીતે સગડી ઉપર ને એમ જ રસોઈ કરતા હોય. કેટલા માણસોનું બનાવતા હોય. એને હદ છે ને એ લોકોને બિચારાને. આપણે ક્યારેક બનાવીએ આવી રીતે આપણે કંટાળો. અને અમને તો ન જ આવે કંટાળો. આ તો વાત કરું છું.
રેસ્ટોરન્ટ વાળા બચારા બધા બનાવતા હોય. બીજા ભાઠા ઉપર જ પણ એ છે ને કોલસા ઉપર બનાવતા હોય. બહુ ભાતે ન પડવા દે. માણસો જિંદગી જીવે છે, જીવવા વાળા તો જીવે છે. બહુ સરસ થેપલા છે, એકદમ પાતળા. દહીંથી લોટ બાંધો ને એટલે થેપલા સરસ જ થાય. આટલા દહીંથી લોટ બાંધો એટલે થેપલા સારા જ બને. અમારા વખતમાં તો આવું જ હતું. ના, મેં સગડી બહુ રસોઈ બનાવી છે. તો કેવી સરસ, કેવા હાઈ ક્લાસ થેપલા છે. લોટ બહુ હાઈ ક્લાસ. દહીંથી લોટ બાંધો ને તો લોટ સરસ. આમાં તમારે કાંઈ ન જોઈએ, ગેસ ન જોઈએ, કાંઈ નહીં. બર્તનમાં વયો જવાની ચિંતા નમરે, બાટલો વયો ગયો, કાંઈ ચિંતા નમરે. ને રસોઈ સરસ થાય, મીઠી રસોઈ થાય. આને હજી શિયાળો નથી આવ્યો, પણ આજે બુધવાર છે ને, આજ નવેમ્બર મહિનો છે. તારીખ કદાચ 13 હશે. 13 તારીખ છે કદાચ. જો આ બધી રીતે આ બધા થેપલા હું આવા બનાવી નાખીશ. કેવા ફાઇન થયા જો. આટલા છે આ બધા ચૂલે બનાવે છે આવી રીતે. હાલો છોકરાઓ, મધર બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને મધર્સ બ્લોકમાં બધાને આશીર્વાદ છે. મારા બધા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય એને બધાને મારા તરફથી આશીર્વાદ. અને છોકરાઓ, હું રીલે બનાવું છું. મારે રીલ તમે જોજો, બ્લોગે બનાવું છું. અને જો આજે મેં ચૂલે રસોઈ કરી છે. મેં તમને બતાવી. જો આ બટેકાનું શાક ચૂલે બનાવ્યું છે. બાફેલા બટેકાનું શાક છે. આ ચૂલે બનાવ્યું છે. આ પતરી અમારે કાંઈક જોઈએ ફરસાણ. અને આથાણું મેં ઘરે બનાવ્યું છે. આ ઘરે બનાવ્યું છે. ગોળ કેરીનું અથાણું છે, ઘરે બનાવ્યું છે. આ અથાણું મરચાંનું છે, મેં ઘરે બનાવ્યું છે. અને આ દહીં બહારથી આવ્યું છે. આ દહીં ને થેપલા જો આવો, આ અમૂલનું દહીં છે. અને આ થેપલા જુઓ, આ તમને લાઈવ બતાવું છું કે આ થેપલા તમે દહીંથી લોટ બાંધજો એટલે આ થેપલા બહુ સરસ થશે. દહીંથી લોટ બાંધવાનો. તો છોકરાઓ, મારી આ ચૂલે રસોઈ બનેલી છે. આજે થેપલા અને શાક બે ચૂલે બનાવ્યું છે મેં. તો મારી આ રસોઈ કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે મારે સાંજની રસોઈ છે અને નવેમ્બર મહિનો છે અને આજે બુધવાર છે. અને મેં આજ સાંજે રસોઈ બનાવી છે. એટલે હજી શિયાળો તો હજી આવ્યો નથી, હવે આવશે નવેમ્બર મહિનો. પણ આજે મેં ચૂલે બનાવી, મને કીધુંનો શોખ હતો. તો આ મારી થાળી કેવી લાગી જમવા? આલો થેપલા અને બટેકાનું શાક અને અથાણું, પતરી ને દહીં. ફેવરિટ વસ્તુ છે તમારા બધાયની. તો મારો આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને મારા બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી બધાને આશીર્વાદ. અને આજે મેં રીલ બનાવી છે ને બ્લોગે બનાવ્યો છે. એટલે મારી રીલે જોજો ને બ્લોગે જોજો. બાય બચ્ચો.